નમસ્કાર મિત્રો, હું છું આપ સૌ ભાઈઓનો ચાહીતો કટારિયા સાહેબ. ફાઇનલી પીજીવીસીએલની પોલ ટેસ્ટની અને લેખિત પરીક્ષાની તારીખ બંને એકી સાથે આપી દીધી છે. બરાબર છે, સંભવિત તારીખ છે, મતલબ એટલાની આસપાસમાં અથવા તો એ જ તારીખે પરીક્ષા લેવાશે. પોલ ટેસ્ટ ક્યારે છે તો કે 8/12/2025થી લઈ 12/12/2025. બરાબર છે, આટલા દિવસોમાં પોલ ટેસ્ટ લેવાશે તમારો. તમારી લેખિત પરીક્ષા ક્યારે આવશે તો 28/12/2025. એટલે બધા મિત્રો જે તમારી સફળતા માટેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સફળતા હવે નજીક છે. અને જેનો સહારો હંમેશા ઇલેક્ટ્રા ક્લાસીસ તમારા સપના પૂરા કરવામાં સાથ આપે છે અને તમને નોકરી લગાડવામાં મદદરૂપ બને છે. તો આ પીડીએફ જે આવેલી છે પીજીવીસીએલની જાહેર થઈ છે એના વિશે થોડીક ડિટેલમાં માહિતી જોઈએ. ચાલો, આ એના પીડીએફના મેં અલગ અલગ ભાગ કરીને મૂકેલું છે. જે આપણે કામની છે ત્યાં મેં રેડ કલરની અંડરલાઇન કરેલી છે. હવે આની અંદર કીધું છે કે ફિઝિકલ ટેસ્ટ છે, ફિટનેસ ટેસ્ટ, એ તમારો એક્સ એમ્પ્રેટિસ લાઇનમેન એટલે કે જેને એમ્પ્રેટિસ પૂરું કરી લીધું છે એ લોકોનો લેવાનો છે પીજીવીસીએલ વાળા. એ માહિતી અહીંયા આપેલી છે. ત્યાર પછી બીજી વસ્તુ અહીંયા બીજા ફોટામાં એક પીડીએફ છે જેના મેં અલગ અલગ કટકા કર્યા છે સમજાવવા માટે. ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ જેને આપણે પોલ ટેસ્ટ કહીએ છીએ, તો કે મોર દેન 50 સેકન્ડથી ઉપર જે પણ લઈ લે છે પોલ ચડવામાં એ વ્યક્તિ ફેલ થશે. એટલે કે 50 સેકન્ડની અંદરમાં તમારે પોલ ચડી જવાનો છે. ત્યાર પછી બીજું શું કીધું છે, અહીંયા જે જ વસ્તુ લખેલી છે કે ધ કન્સર્ન્ડ કેન્ડિડેટ શેલ હેવ ટુ ક્લાઇમ્બ ધ પોલ વિધિન 50 સેકન્ડ. એટલે કે 50 સેકન્ડ સુધીમાં તમારે પોલ ચડી જવાનો છે. પોલની વિગત શું છે, પોલ કેટલો લંબાઈમાં હશે, બરાબર છે, એ બધી વસ્તુ અહીંયા ઊંચાઈ બધી વસ્તુ અહીંયા લખેલી છે. મેં દર્શાવ્યું છે પોલની વિગત. ત્યાર પછી નેક્સ્ટ જે માહિતી આપણા કામની છે ત્યાં અંડરલાઇન કરેલી છે, નથી કામની ત્યાં નથી કરેલી. ત્યાર પછી અહીંયા મેન ફરીથી લખેલું છે કે 28/12/2025 સુધીમાં ટેન્ટેટિવ ડેટ એટલે કે લખિત પરીક્ષા લઈ લેવી. એટલે જે લોકો તૈયારી કરતા હોય, બરાબર છે, એ ફૂલ વધારે તૈયારી કરવા માંડજો. 6-7 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક તમને જેટલું તમે ખેંચી શકતા હોય, બરાબર છે. કેમ કે હવે પાછી પરીક્ષાને આવતા 1.5-2 વર્ષ લાગી જતા હોય છે, બરાબર. તો ઘણાની ઉંમર પૂરી થઈ જતી હોય છે કે હવે પરીક્ષા છેલ્લી છે, બરાબર, હવે પરીક્ષા દેવા નહીં મળે. એટલે એવા પણ ઘણા મિત્રો હોય છે, એટલે એ પણ તૈયારી કરજો. અને વારંવાર હું કહેતો રહેતો હોઉં છું, બરાબર, કે અત્યારે તમને ફરીથી એક તક મળી છે, બરાબર. તકનો પૂરેપૂરો લાભ લઈ લેજો. કદાચ તમે કોઈ જગ્યાએ પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એકાદ મહિનો તમે ત્યાં નોકરીમાં રજા રાખી દેજો, બરાબર છે, જેથી કરીને તમને વાંચવામાં વધારે સમય મળે. 1 મહિનાની લીવ લઈ લો, તમારી અનુકૂળતા, બરાબર છે. જે લોકો ક્લાસીસમાં જોઈન થઈ ગયેલા છે બધા જ વિદ્યાર્થીઓને ફરીથી ઓલ ધ બેસ્ટ કહું છું કે મહેનત પૂરા દિલથી ચાલુ કરી દો. મેં જેમ કીધેલું છે એમ જ કરવાનું છે ને એટલી જ વસ્તુ કરવાની છે ને એટલું જ ભણવાનું છે. બહાર ક્યાંય ફાફા મારવા જવાના નથી. નોકરી લાગી જશો, તમારું સપનું પૂરું થઈ જશે. મારા હાથમાં તમારા હાથમાં મહેનત છે, જે આપણે બે કરીએ છીએ, બરાબર છે. મારું સપનું તમને નોકરી લગાડવાનું છે, તમારું સપનું તમારા ખુદને નોકરી લાગવાનું છે. બેના સપના એકી સાથે સાકાર કરવાના છે. જે વિદ્યાર્થી મિત્રો છે જે પોલ ટેસ્ટની રાહ જોઈ રહ્યા હતા કે પોલ ટેસ્ટ આવે ત્યાર પછી જ ક્લાસીસ લેશું, બરાબર, તો એ વિદ્યાર્થી મિત્રોને પણ વેલકમ છે. તમે ક્લાસીસ જોઈન કરી શકો છો, બરાબર છે. ક્લાસીસ જોઈન કરવા માટે આપણા ક્લાસીસનો નંબર છે, બરાબર, એમાં તમે ફોન કરી શકો છો. અહીંયા વિગત મૂકેલી છે, બરાબર. 2 નંબર છે, બેમાં તમે ફોન કરી શકો છો, બરાબર છે. ફોન રિસીવ કરવામાં હું નહીં હોઉં, રાઠોડ સાહેબ હશે, બરાબર છે. એડમિનિસ્ટ્રેટિવ બધી વસ્તુ એ જ સંભાળે છે, બરાબર છે. હું લેક્ચર શૂટમાં અને બીજા ક્લાસીસના કામકાજમાં વ્યસ્ત હોઉં છું એટલે હું ફોન નથી ઉપાડતો, બરાબર છે. એડમિશન ડિપાર્ટમેન્ટ આખું રાઠોડ સાહેબ સંભાળે છે, એ જ એડમિશન કરશે. એડમિશન માટે એવું શક્ય નથી કે હું ઉપાડું અને હું એડમિશન કરું, બરાબર છે, તો અમને ભણાવશે કોણ? એટલા માટે એડમિન વર્ક છે આખું. કોઈ બી ઇલેક્ટ્રા ક્લાસીસનું કામ હોય, કંઈ પણ કામ હોય, બરાબર છે, તો તમને 2 નંબરમાં ફોન કરશો, 2માં રાઠોડ સાહેબ જ ઉપાડશે, બરાબર છે. મારું કાંઈ કામ હોય તો મેસેજ નાખી દેજો, હું મારા સમયે ફ્રી થઈને તમને રિપ્લાય આપી દઈશ, અથવા તો કોલ જેવું કોલ હશે તો કોલ કરી દઈશ રિટર્ન. એટલે બધા વિદ્યાર્થીઓને ફરીથી, બરાબર છે, યુજીવીસીએલ અને જેટકોની એક્ઝામ છે એ બાકી છે. યુજીવીસીએલનો પોલ ટેસ્ટ લેવાઈ ગયો છે, એની લેખિત પરીક્ષાની તારીખ જાહેર થશે, બરાબર. અને જેટકોવાળાનું પણ શોર્ટ ટાઈમમાં થશે. જેવું થશે એટલે હું આવી રીતે માહિતી આપી દઈશ. પણ તમે પરીક્ષાની રાહ નહીં જોવાની, એ તો એનું સમય જ આવશે એટલે આવશે જ. આપણે સિલેબસ છે બહુ લાંબો, મહેનત કરવાની છે બહુ વધારે, એટલે એકદમ ફૂલ મહેનતથી જામી પડો અને મહેનત ચાલુ કરી દો. આશા રાખું છું કે તમને કાંઈ બી ક્વેરી હોય તો મને આ નંબર પર મેસેજ અથવા તો ફોન કરી દેજો. એડમિશન માટે રાઠોડ સાહેબ હશે, એ જ એડમિશન કરશે, બરાબર છે. હું એડમિશન નથી કરવાનો, બધું ત્યાં જ સંભાળેલું હોય છે, રાઠોડ સાહેબ પાસે જ.